ઉઠેલા ને કહું છું કે વાય કે આવનારી માતાઓ આશીર્વાદ આલશે, પણ પૂરું તો તમારી ઘરની કુળની માતા કરશે. તે ઘરની માતાનું પગ પકડી રાખજો. આપણે પાછું હોય થોડુંક ઊંધું છે. ઘરનો ભૂવો ધૂણવા બેહદ મૂઢા મેળીને બેઠા હોય અને કોઈ ખારું બોલે તેના પગમ, પણ પેલે શું છે અહીંયા લાગો તાર. હું માતા આવું કહું છું ભાઈ, મારું નામ માતા છે ભાઈ. એ જગતમાં હું માતા આવું કહું છું. ઘર નહીં મોને તો દુનિયા ચોય નહીં મોને એવું હું માતા કહું છું. તમારા મોટા કર્યા હવે મોટા થશે એવું હું માતા કહું છું. મહેમાન પરુણો આવે એટલે એ તો કે તમારા ઘેર બેઠા હોય ને એટલે અમે માતા એવું વાય કે આવે એટલે હારી શિખામણ આલો, પણ પૂરું તો દીવાવાળી માતા કરે ભાઈ. મહેમાન પરુણું આંગણે આવે એટલે કે તમારા છોકરાને કાજુ ખવડાવજો, તમારા છોકરાને બદામ ખવડાવજો, તમારા છોકરાને પિસ્તા ખવડાવ. અલ્યા પણ 1400 રૂપિયા કિલો ચોથી લાંબા, તારે તો કઈ જતું રહેવું છે. પણ પૂરું તો માવતર કરે હું માતા આવું કહું છું. તે ભાઈ માવતરની ઓર રાખજો ને કુળના દીવાની ને ઘરની માતાની ઓર રાખજો. વખો નહીં આવે એવું હું માતા કહું છું. અને અડધો વખત મારી બુન દીકરી ગાય કુવાસી કોળો પાઘડી કરીને હું રાવણની માતા બોલું છું. ખાલી હું માતા કહું બે બોલું અભળો ને તો અડધો વખત અહીંયા મટી જાય. તમારી દીકરીને પૈણાઈને હાહરે મેલો અને એને હાહરે સુખી જોવી હોય ને તો કોકની સોળી તમારા ઘેર આવી અને રાજી રાખજો, તમારી દીકરી ઓટોમેટિક સુખી થઈ જાય. હું માતા આવું કહું છું. અને જે દીકરી હાહરે જાતી હોય એને કહું છું પિયોરમાં માને રાજી જોવી હોય ને તો હાહુ ને હાચવજે, ઓટોમેટિક તારી ભાભી તારી માને હાચવશે. હવે આ બુન રોટલો ના હાલતો કે મારી ભાભી માને હાચવતી, પણ તું હાચવ તો પેલી શરૂઆત કરશે. હું માતા આવું કહું છું ભાઈ. મેઠું બોલું છું, કડવું લાગે, પણ કદાચ ભગવાન જોડે ભીખ માંગતી હશું અને તમારા માટે જો હાથ જોડતી હશું પૂરું ન કરું મારું માતા નહીં ભાઈ. પણ ન્યાયની વાત કરવા વાળી માતા છું. વગર અન્યાય ન્યાય ચોય વગર ન્યાય ન બોલું સુખદેવ એવું હું માતા છું. આ દીવાના ભગવાન જબરા છે. તમે ગોમવાસીઓ આવતા જાતા રોજ પજે લાગતા હશો, પણ મારું જોગણી મેલડીનું ઝાડું હોયથી આવતા જાતા આ દીવા હમણાં હાથ કર્યા છે. અને આ ગાદીએ કદાચ તમારા ઓળખાણથી આવીશું. સતરાડા સંજયસિંહના 20 ફોન, અતુલસિંહના ફોન, બધાય મને ઓળખે છે. આ ઝાડવાને હું બધાને ઓળખું છું. પણ મારા ભગવાન ભાઈ જો નાથ કરે ને તો જ બધું થાય. હું કરતો ના થાય કશું. હું કરતા હું કરો ને એટલે હરી વેગળો થઈ જાય. અમે માતાઓ ચોય નહીં કહેતી કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. કરતો હરતો તો મારો નાથ છે મારા બાપા. તે ભાઈ દીવાથી ટુકડા રહેજો. અત્યારે તો બસ જેનો સમય ના હોય ને સુખદેવ, જેનો સમય ના હોય ને કોઈ બેઠું ના બોલાવે. જેની વેળા વિસઈ ગયેલી હોય ને ઈ દાડે દેવ શું કહેવાય એવું હું માતા કહું છું ભાઈ. સુખદેવ વેળા ન હોય એટલે હગા કાકા કુટુંબ મોમા મોહાળ બધું શેટું થઈ જાય. પણ જેદાર મારા જેવી માતા મળે ને દહકો લાવે ને એટલે 70 પેઢીએ શેટા બેઠા હોય કહેવા મોડે સુખદેવ તો માર મોમાન છોકરો છે, માર માસીન તો આટલી ઘડા છો જ્યાં બધાય તમે આટલી ઘડા હતા જો તમે. તે દુનિયા સ્વાર્થની સકી છે. ઘરના માવતર હાચવજો ને ભાઈઓ ભેળા રહેજો. વખો નહીં આવે એવું હું માતા કહું છું. તમે જો ભેળો રહેવામાં કેટલી મજા છે. દરેક જગ્યાએ કહું છું. એક પથ્થરો લઈને કૂતરાને મારો, કૂતરું દોડી ઉડે. ઈ પથ્થરો લઈને બિલાડીને મારો, સુખદેવ બિલાડી દોડી ઉડે. પણ ઈનો ઈ પથ્થરો લઈને ભમરા મતને મારો ખરા કહું તમને. પથ્થરો ઈ છે, તમે છોડવા વાળા ઈ છો, પણ છોડ્યો ખોટી જગ્યાએ છે. કૂતરું એટલા માટે દોડી ઉડે. કૂતરું એકલું હતું, બિલાડી એકલી હતી, પેલા બધા ભેળા હતા. એ ભાઈ હું વડાના રાવણની માતા હાથ જોડીને કહું છું ભાઈઓ ભેળા રહેજો. કોદાડો કવાનો પથરો વાગવા દઉં મારું નોમ માથા વગરની માતા અમારી માતાનું નોમ જોગણી માનો.
તમે કેજો